નમસ્તે મિત્રો, તમે આગળના બે વિડિયો જોયા હશે. જો વિડિયો સબસ્ક્રાઇબ બી કરજો, લાઈક બી કરજો અને પોતાના મિત્રોમાં શેર પણ કરજો. આજે આપણે ત્રીજો વિડિયો ઉતારી રહ્યા છે જેનું નામ છે ભાગાકાર. જો તમે નાનપણથી તમને જ્યારે ભણતા હોય છે વર્ષ જતા જાય નાના ધોરણમાં તો તમને ઘડિયા શીખવાડવામાં આવતા હોય છે કે બાળકો ઘડિયા મોટી કરો, ઘડિયા મોટી કરો. તમે ઘડિયા કેમ મોટી કરવાના? તો કે તમે ગુણાકારમાં મદદરૂપ થશે. અને તમે ગુણાકાર દાખલા ગણો તો તમે પ્રત્યક્ષ જોવો છો કે મદદરૂપ થાય છે. ભાગાકારની અંદર છોકરાઓને ઘણી તકલીફ ઊભી થતી હોય છે, ઘણા છોકરાઓને ભાગાકારમાં તકલીફ પડતી હોય છે. તો આપણે આજે અહીંયા ભાગાકારની થોડી આપણે ચર્ચા કરીશું. ભાગાકાર એટલે શું? જેમ ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે કે જે ભાગાકાર એ પુનરાવર્તિત બાદબાકી. કેવી સમજ? દાખલા કે 12 ભાગ્યા 2 આ ભાગાકારની નિશાની છે. તેનો મતલબ એવો થાય કે તમે 12 લો, એની અંદર એક વાર 2 બાદ કરો તો જવાબ 10, 10 ને એક વાર 2 બાદ કરો જવાબ 8, 8 ને એક વાર 2 બાદ કરો જવાબ 6, 6 માંથી 2 બાદ કરો જવાબ 4, 4 માંથી 2 જવાબ 2, 2 માંથી 2 બાદ કરો જવાબ 4. હવે આ કરવા માટે કેટલી વાર કરવું પડ્યું? એક વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર અને 6 વાર. એનો કહેવાનો મતલબ એમ કે 12 ની અંદર તમે 6 વખત બાદ કરી શકો છો અને ત્યારે જવાબ 0 આવે છે. પછી તમે આગળ બાદ કરી શકતા નથી. આ જ વાત છે. હવે કહેવાનું થાય કે આ સંખ્યા નાની હતી, આપણે 2 ને જાણતા હતા, 12 ને જાણતા, ઈઝી હતું, ફટાફટ કરી દીધું. જ્યારે સંખ્યાઓ મોટી થાય છે ત્યારે જ આ પદ્ધતિ કદી થોડી અઘરી પડી જતી હોય છે. તો એનું આ લોકોએ સ્ટ્રક્ચર બનાવ્યું છે. શું બનાવ્યું છે? સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર કેવું છે એ આપણે જોઈ લઈશું. જેને આપણે માળખું કહીએ. શું કહીએ? માળખું. જો 2 ટાઈપના માળખા છે, આપણે 2 બતાવીશું તમને. અને આપણે ગુજરાતમાં જે પ્રચલિત છે એ માળખાની પણ વાત કરીશું. તો આવું કરવામાં આવશે. અહીં લખવામાં આવે છે ઉપર, અહીંયા આવશે ભાજ્ય, અહીંયા છે ભાજક, અહીંયા છે ભાગફળ, અહીંયા છે શેષ. હવે તમે કહો સાહેબ આ શું છે એ પછી કરશો. એક જૂનું જે મોડલ છે એ આવું છે. અહીંયા ભાજ્ય, અહીંયા ભાજક, અહીંયા ભાગફળ, આવું પણ આજે આ જો હમણાં તો કન્ફ્યુઝ થવાનું નથી. વસ્તુ ભાગફળ અહીંયા ઉપર બંધાઈ જગ્યાએ અહીંયા સાઈડમાં મૂકી છે. બરાબર, નિશાની આવી રીતે બનાવી. તો આપણે અહીંયા ગુજરાતમાં આવું પ્રચલિત છે, પણ આપણે નથી જાણતા હોવા જોઈએ. તો સાહેબ તમે આ બધું લખાઈ તો દીધું, તો આ સૌ શું? તો આપણે દરેક વિશે સમજીએ. પહેલા ભાજ્ય વિશે. ભાજ્ય શું છે? ભાજ્ય એ સંખ્યા છે જેને ભાગવામાં આવે છે. ભાગાતી સંખ્યા એ ક્યાં હોય? પહેલા. ભાગાકારની નિશાનીની પહેલા. બીજો ભાજક એ ક્યાં હોય? એ જેના વડે ભગાય છે ટૂંકમાં કહીએ પુનરાવર્તિત બાદ કરાતી સંખ્યા એ क्या હોય છે? ભાગાકારની નિશાનીની
પછી. બરોબર. શેષ શું છે? જ્યારે તમે ભાજક વડે ભાજ્યને ભાગતા જાઓ એક કન્ડિશન એ હશે કે ભાજક વડે હવે ભાજ્યનો ભાગી શકાતો જ નથી, ત્યારે જે છેલ્લી વસ્તુ વધે છે એને કહેવાય છે શેષ. તો ભાગફળ શું છે? ભાગફળ એ આપણો જવાબ છે ભાગાકાર. એની આપણે શું કરીએ છીએ કે જેમ જેમ ભાજક વડે ભાજ્ય ભાગતા જઈએ છીએ એ જે સંખ્યા વડે એનો ભાગ ચાલતો હોય છે એ સંખ્યા આપણે અહીંયા ઉપર લખતા જઈએ છીએ. બરાબર. એ ભાગફળ છે આપણો જવાબ છે. કોઈ પણ સંખ્યા લખી હોય એટલે કે હમણાં જ હતું 12 ભાગ્યા 2, એમાં ભાજક થઈ ગયું, ભાજ્ય થયું, આ ભાજક થઈ ગયું, આ ભાગાની નિશાની થઈ ગઈ અને આ ઉપર આવ્યું એ શું થયું? એનો જવાબ એ હતું 6. 6 વખત 6 ને બે જવાબ આવ્યો 6. હવે અહીંયા એક બહુ સમજવાની વસ્તુ છે. આ તો થઈ ગયું આપણે બધા પદ સમજી લીધા. હવે સમજવાની વસ્તુ છે તો ભાગાકારની અંદર થોડુંક ઊંધું છે. સરવાળો આમ જશે, બાદબાકી પણ એકમથી આગળ આમ ખસીશું, ગુણાકારમાં પણ આપણે આમ ખસીશું, જ્યારે ભાગાકારમાં આપણે આમ જઈશું. ભાજ્યના અંદરના અંકો પણ આપણે આ બાજુ લઈશું, આમ જતા રહીશું. ભાગફળ પણ આપણા સરવાળાનો જે આંકડો પહેલા નિયમ મૂકીએ છીએ અહીંયા મૂકતા, બીજો જે આંકડો હશે એના પછી આવશે કે એના પછી, એ રીતે આપણે. હવે આપણે એક ઉદાહરણથી આપણે સમજીએ. એક સાદું ઉદાહરણ પહેલા એક નાનું લઈએ પછી એક મોટું લઈએ. આમાં આપણે તમારે 3-4 ઉદાહરણ જોવા પડશે. એ બધા ઉદાહરણથી તમે જોવા પડશે. હવે બીજા ગુણાકાર બાદબાકી સરવાળાને આપણે આ બાજુથી ચાલુ કરતા હતા. અહીંયા પહેલા જ વાત કરી આપણે આ બાજુ. તો પહેલો આંકડો લેવાનો. તો પહેલો આંકડો કયો છે ભાઈ? 4. ભલે એ વખતે આપણે સ્થાન કિંમત એ કશો પર જોતા નથી. અહીંયા આપણે સ્થાન કિંમતોનું મહત્વ રાખતા નથી, ફક્ત આંકડા લઈએ છીએ અને એને જોઈએ છે એ આંકડો આનાથી મોટો હોવો જોઈએ. શું 4 એ 2 કરતા મોટો છે? હા, મોટો છે. તો જ ભાગ ચાલશે. તો આપણે ભાગ ચાલવાનું ચાલુ કરીશું તો એમાં 2 નું ઘડિયું બોલીશું. હવે ઘડિયાની જરૂર અહીંયા પડવાની છે. ઘડિયાની જરૂર અહીંયા પડવાની છે. ગુણાકાર ભાગ કરવા માટે ઘડિયા આવવા ખૂબ જ જરૂરી છે. જો ઘડિયા તમારે નથી આવડતા તો પછી પહેલા ઘડિયા કમ્પ્લીટ કરો તૈયાર, પછી ગુણાકાર ભાગ. એ પહેલા આવશે નહીં. તો 2 નો ઘડિયો 2 કા 2 2 દુ 4. તો 2 દુ 4 એ ચાલે ને ઉપર આ 2 દુ 4, 2 ગુણ્યા 2 બરાબર 4. તો 2 અહીંયા થશે. ફરી એક વાર કે આપણે અહીંથી શરૂ કરીએ છીએ, અહીંથી નહીં, એટલે અહીંયા આપણે 2 તો આ બે વચ્ચે શું કરવાનું? સીધી વસ્તુ પુનરાવર્તિત બાદબાકી તા બંને વચ્ચે બાદબાકી કરવાની. તો બાદબાકી કરી દીધી તો જવાબ આવ્યો 0. હવે આપણે કરીશું કે 5 નીચે આવશે. ભાગાકાર હંમેશા એવું છે કે જ્યારે તમે એક આવી બાદબાકી પૂરી કરો છો તો તે અંક પછીનો આંકડો નોર્મલી નીચે ઉતરે છે. નોર્મલી નીચે ઉતરે છે તો 5 ને નીચે ઉતરી જાય. હવે ફરી પાછો પહેલા જે પ્રશ્ન પૂછ્યો તો આ 4 માટે અને 2 માટે, એવો અહીંયા પ્રશ્ન પૂછવાનો. આ બે ભેગા થઈને કઈ સંખ્યા બનાવે છે? જે સંખ્યા બનાવે છે, બરોબર, એ શું 2 કરતા મોટી છે? આના કરતા મોટી છે? તમે કહો હા સાહેબ મોટી છે. તો પછી આપણે ઘડિયા બોલવાનું ચાલુ કરીશું. 2 કા 2 2 દુ 4. હજુ 4 નાના ને તો 2 તરી 6. 6 આનાથી મોટા થઈ ગયા તો 6 અહીંયા લખી શકાશે નહીં. આપણે એનાથી બરાબર અથવા નાની જ લઈશું.
તો બરાબર તો આવતી નથી, તો નાની કઈ આવે છે 4. તો 4 ક્યારે આવે છે 2 ને 4. અહીંયા આપણે 2 લખી દઈએ, અહીંયા આવશે 4. ફરી શું કરવાનું, બાદબાકી કરવાનું. અહીંયા બધું 5 માંથી 4 જાય તો 1. તો પાછું નોર્મલી જેમ ભાગમાં વાત કરી તો કોઈ ઓટોમેટિક આંકડો નીચે ઉતરી જાય છે. તો એ આપણો છગડો નીચે ઉતરી ગયો, બરોબર. એ છગડો નીચે ઉતર્યો, પણ અહીંયા હવે શું થાય છે, અહીંયા આ બે સંખ્યા ભેગી થઈને કઈ સંખ્યા બનાવે છે ભાઈ 16. કઈ બનાવે છે 16. શું આ 16 એ 2 કરતા મોટી છે? આ મોટી છે. ચલો ઘડી બોલવાનું ચાલુ કરો. 2 કરતા 2 4 2 3 4 5 2 5 10 2 14 2 બરાબર આવી જશે. તો લખીને અહીંયા આવશે, અહીંયા આવી ડબલ 16 માંથી શું જાય? અહીં જવાબ શું આવે છે તમે સમજો. તો 456 છે, એને 2 વડે ભાગવામાં આવે છે તો જવાબ આવે છે 228 ને 0 શેષ આવી. એટલે એવું કહી શકાય કે 456 ને નિશેષ ભાગી શકાય. જો દરેક સંખ્યાને ભાગી શકાય, દરેક સંખ્યાને ભાગી શકાય, જવાબ ગમે તે આવે, બરોબર. પણ નિશેષ સંખ્યા કોક સંખ્યાને નિશેષ ભાગી શકે છે. આ ખાસ વસ્તુ તમારે યાદ રાખવાની. તો અહીંયા 456 ને 2 વડે ભાગતા 228 જવાબ આવ્યો. અહીંયા શેષ 0 લખી તો આપણે આ રીતે લખી શકીશું. તો તમે આ રીતે લખી શકશો નહીં, તમારે એવું લખવું પડે કે ભાઈ આ સંખ્યાને આ સંખ્યા વડે ભાગતા જવાબ આવે છે અને શેષ આટલી વધે છે. નિશેષનું મહત્વ તમારા સમાન. આ નિશેષનું મહત્વ તમારા આગળના ચેપ્ટર જેના પર કે અવયવ પાડો, લસા શોધો એની અંદર ખૂબ જ મહત્વનું છે. એટલે આપણે ચેપ્ટર 2 માં જોયું હતું ને ભાઈ કે ભાઈ જ્યારે તમે અપૂર્ણાંકની વિષમછેદીની સરવાળો બાદબાકી કરવાની ત્યારે લસા લેવો પડતો હતો. એ લસા લેવા માટે તમારે અવયવો આવડવા જોઈએ. એટલે આ બધું ઇન્ટરલિંક છે. એક વસ્તુ નહીં આવડી, એક વસ્તુ કાચી રહી ગઈ તો પત્તાના મેલે જે બધું તૂટી પડશે, તમને બહુ અઘરું લાગશે. જો બધું આવડી જશે, બધું બેઝિક વસ્તુ તમને આવડતી હશે તો ગમે ત્યાં મોટા દાખલાઓ તમે સોલ્વ પણ સોલ્વ કરી શકશો, બરોબર. એ યાદ રાખજો ભાઈ, એક બોલનો 100 રન ક્યારે બનતા નથી. ધીમે ધીમે કરીને 100 રન બનતા હોય તો કંઈ આપણે વસ્તુ આ સાદો પણ આની અંદર તમને બેઝિક નિયમોની ખબર પડી. હવે તમને થોડુંક એક બીજું ઉદાહરણ જોઈએ. એ ઉદાહરણથી તમને થોડુંક વધારે ક્લિયરિટી આવશે. આપણે લગભગ 3 થી 4 દાખલા ગણીએ છીએ ભાગાકારના, જેની લગભગ ભાગાકારની દરેક પ્રકારની નિયમો છે, રીતો છે, એ બધું આવી. તો હવે આપણે જોઈશું આપણે શેર લઈએ છીએ, પછી આ વસ્તુ દરેક વસ્તુ પર લાગુ કે 386 ને 2 વડે ભાગતા. ઘણું રાખીએ 386 ને 4 વડે. તો પહેલા આપણે વાત કરી હતી કે આ બાજુથી ચાલુ કરવાનું, બરોબર. ભાગામાં આ બાજુથી નહીં. અહીંયા કહીએ તો 3 પેલા આપણો 3 એ 4 કરતા મોટો છે કે નાનો છે? તો શું કરવાનું? બેસી રહો કરવાનું. હવે 3 પછી કઈ આંકડો તો ભાઈ આ એ બંને ભેગા કરીને કઈ સંખ્યા બને ભાઈ 38. કઈ બને ભાઈ 38. કઈ બને છે 38. શું 38 4 કરતા મોટું છે? જવાબ છે હા. તો કરવાનું. જો ના થતું તો ફરી પાછો આંકડો લેવાનો અને કરવાનો. એમ જ્યાં સુધી આ અહીંયા લીધેલા આંકડા આના કરતા મોટા ના થાય ત્યાં સુધી તમારે બધું કરવાનું હોય, બરોબર. તો એ બીજા આંકડે થઈ ગયું તો ઓકે, ચલો ઘડે બોલવાનું ચાલુ કરવાનું. ના થતું તો ત્રીજો આંકડો, ના થતું તો ચોથો, ના તો પાંચો. જેટલા અંક હોય એટલા તમે લઈ શકો છો. લઈને તમારે આનાથી મોટું કરવાનું, લઈને આનાથી તમારે એનાથી મોટું કરવાનું હોય. તો
તો જ ભાગ ચાલે છે. અહીં આપણે થયું, ચલો ઘડી બોલીએ પછી શું કહે ભાઈ 4 9 36. 4 9 36 ઉપરથી ચાલુ આવશે અને 26 બનાવે 4 કરતા મોટું છે તો 4 6 અહીંયા જો મિત્રો બે સેન્સ વધે છે, 2 એ 4 કરતા નાના છે, અહીંયા કોઈ સંખ્યા વધી નથી, એટલે પાંચમા ધોરણ સુધી માટે ભાગાકાર હવે પૂરો થયો. છઠ્ઠા ધોરણ આગળ આવે છે પણ આપણે તો બેઝિક શીખીએ છીએ, ત્યારે છઠ્ઠાના ભાગાકાર શીખીશું દશાંશ વાળા, ત્યારે આગળ વાત કરીશું, પણ અત્યારે આગળ નાખો પતી ગયો. આ એવું કહી શકાય કે 386 ને 4 વડે ભાગતા જવાબ 96 આવે છે અને 2 શેષ વડે, એટલા નિશેષ ભાગાકાર નથી. આ સંખ્યા અને આ સંખ્યા વડે નિશેષ ભાગી શકાતું નથી. પહેલા આપણે નિશેષ વાળી એક જોઈ, આ નિશેષ ના ભગાયું જોઈ, તો ભાગાકાર તો થાય જ. આમાં તો સમજણ પડી ભાઈ. શરૂઆતમાં તમે ગમે એટલા આંકડા લઈ શકો છો. હવે એક એવી વસ્તુ શીખવાની છે કે ભાગ ના ચાલે ની શું, ભાગ ના ચાલે ની શું. આ લગભગ ત્રીજા નંબરનું છે ઉદાહરણ, જે ઘણા બાળકોને શીખવાની જરૂર હોય. કેવી રીતે ચાલે? એક રકમ લઈ લઈશું. જો ગણિતની એક વસ્તુ છે, તમારે જેટલી રકમ બને એટલી બને છે, ટેન્શન લેવાનું નહીં. ચોપડીમાં ઓછા દાખલા હોય જાતે મનથી રકમ બનાવી દેવાની. આપણે કઈ પૈસા પડે? ચાલો અહીં એક રકમ બનાવીએ છીએ, એવું એક મોટો આંકડો લઈશ. મોટી સંખ્યા હવે પહેલો આંકડો લઈએ. આમાં બીજા દાખલાનો એક અલગ નિયમ પણ અહીંયા લાગુ પડે તો જોઈએ. તો 12 તો જે આંકડો 11 બનો, 12 થી નાનો તો ત્રીજો આંકડો લો, કીધું તું ને 1 2 112, આનો મોટો છે તો ચલો સીધો ભાગ ચલાવો. તમે 12 ભાગ ચલાવશો ભાઈ 12 9 108. રીત બતાવવા માટે થોડું રકમ એડજસ્ટ કરી છે. તો 4 હવે ઉપરથી શૂન્ય મોટું છે આ તો 36. આ બધું તમને સમજ પડશે. 12 આ નાનો હતો, બીજો જો 12 બને 12 આ 3 0 ભેગા થઈને શું બનાવો છો? 0. તો 12 થી નાના છો તો હવે શું કરીશું? આ 0 સંખ્યા છે અહીંયા 1 2 3 સંખ્યાઓ છે, પણ એ ભાગને કરીને શૂન્ય એક શૂન્યથી એક જ શૂન્ય નીચે આવશે. 4 શૂન્ય ભેગા થઈને 1 2 3 શું બનાવશે? શૂન્ય. 12 થી નાના હજુ ભાગ ન થાય તો જો અહીંયા સંખ્યા છે તો એ તગડો ઉતારીશું. તગડો ઉતારવા માટે ફરીથી એક શૂન્ય લખીશું, એનાથી એક આમ તગડો ઉતાર્યું. તો આ બધું ભેગું થઈ શું બનાવે? સંખ્યા 3, જે 12 થી કેવી છે? નાની. તો હજુ પણ ભાગ ચાલતો નથી, સંખ્યા હજુ છે. તો આપણે અહીંયા હજી એક શૂન્ય મૂકીશું, ભાગ ના ચલાવીશું. આવા બધા ભેગા થઈ શું સંખ્યા બને છે? 36. શું બને છે? 36. જે 12 થી મોટી છે તો ભાગ ચલાવો. 12 તરી 36.
જોયું મિત્રો, આ રીતે તમે ભાગના ચલની શૂન્ય મૂકવી પડે છે. એક આંકડો ઉતારવા માટે એક શૂન્ય. બહુ ધીરજથી કામ કરવાનું. જો ભૂલ પડશે તો તમારે અહીંયા મિસ્ટેક આવી જશે. હવે તમે દાખલો ગણી તો લીધો. દાખલો તમે ગણ્યો સાચો ખોટો કઈ રીતે ખબર પડે? એને કહેવાય કે તાળો મેળવો. તાળો મેળવવામાં શું કહેશે કે ભાઈ ભાગફળ ગુણ્યા ભાજક અને જે જવાબ આવે જે બી જવાબ એની અંદર શેષ ઉમેરો જે બી બધી હોય અને જવાબ કેવો આવી જાય ભાઈ ભાજ્ય મળે તો તમારો ભાગાકાર દાખલો સાચો. તો પણ સાહેબની આમાં જરૂર પડશે. ગુણાકાર આવડતો હોય, ભાગાકાર શીખતા હોય તો આ રીતે કરી દો, જાતે જ ખબર પડી જાય ક્યાં. પછી ફરી એકવાર કરશો તો આખો સેટ થઈ જશે. આ ત્રણ રીત છે. આ ત્રણ રીત છે. આ શું હું કામ બહુ ધ્યાન રાખવાનું. આ છેલ્લી ભાગની સાથે હવે આપણે પૂરું કરીએ છીએ લેક્ચર. તો ભાગાકાર આ રીતે તમે શીખી. હવે પછીનું લેક્ચર આપણે અવિભાજ્ય સંખ્યા, ચાવીઓ અને અવયવ પાડો એના પર હશે. અને પછીનું એક રસાયણ પણ ચેપ્ટર આપણે લઈશું. અને ક્યારે આ બધા ચેપ્ટર તમે સલંગ જોશો અને પછી સબસ્ક્રાઇબ કરશો, લાઈક કરશો, શેર કરશો અને લેસન લખશો. તો લેસન જાતે રકમ બનાવો. 1 થી 10 આગળ દરેકને આવડતા હોય તો ભાજક તરીકે 1 થી 10 કોઈ બી સંખ્યા લઈ લો અને અંદર કોઈ બી 3-4 આંકડા સંખ્યા બનાવી દો અને જાતે જાતે કરો. પ્રેક્ટિસ કરશો તો આવડશે. પ્રેક્ટિસ નહીં કરો તો કશું આવડશે નહીં. પ્રેક્ટિસ કરશો તો આવડશે. જય